દ્વારિકાનો ગાયોનો માખણનો રાધાનો સુદામાનો તમે મને તેણે મને બોલો બાલકૃષ્ણ ભગવાન કી જય। નવમ સ્કંદની પૂર્ણાહુતિ કરી વિરામ કરીને દસમા સ્કંદમાં પ્રવેશ કરાવે। હવે કૃષ્ણના જન્મની કથાઓની ઓર જઈએ। કૃષ્ણના જન્મની કથા એટલે હવે કૃષ્ણ આવે છે, કારણ દસમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે। આજે કોટડિયા પરિવારનો યજ્ઞ પરિપૂર્ણ થયો, સંપન્ન થયો। ભલે 3 દિવસ બાકી રહ્યા, પણ તમારો યજ્ઞ પરિપૂર્ણ થયો છે એની સાક્ષી છે સાહેબ। જ્યારે તમારે ત્યાં યજ્ઞ ચાલતો હોય ત્યારે કોઈ મહાપુરુષો આવે, કોઈ બ્રાહ્મણો આવે તો સમજો તમારો યજ્ઞ પરિપૂર્ણ થયો છે। આજે મારે કેતનભાઈ ને બધા શાસ્ત્રીઓ પધાર્યા છે સાહેબ। બ્રહ્મ સમાજનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે અહીંયા। કોઈ બ્રાહ્મણો, કોઈ મહાપુરુષો પધારે એટલે સમજો તમારી 3 વસ્તુઓ થાય। તમારો ચાલતો યજ્ઞ સંપન્ન થયો છે, પરિપૂર્ણ થયો છે। એનો એક પુરાવો એટલે બ્રાહ્મણોના ચરણારવિંદ પડવા, મહાપુરુષના ચરણારવિંદ પડવા। બીજી વાત, બ્રાહ્મણો અને મહાપુરુષો આવે એટલે જે કુળમાં બ્રાહ્મણો અને મહાપુરુષોના પગલા પડતા હોય એ કુળની ઉત્તરોત્તર પ્રગતિ થાય। અને ત્રીજી વાત, જેના ઘરની અંદર, જેના આંગણામાં બ્રાહ્મણોના અને મહાપુરુષોના પગલા પડે ને એના પિતૃઓને મુક્તિ મળી જાય સાહેબ, મોક્ષ મળી જાય। આજ તમારો યજ્ઞ સંપન્ન થયો, બ્રાહ્મણો પધાર્યા છે। એ પણ એક ભાગવત વક્તાકાર છે, કથાકાર છે। ખૂબ ગર્વની વાત છે સાહેબ આજે કે એ લોકોએ આવીને મારું સ્વાગત કર્યું। આપ સૌનો ખૂબ આભાર। આવો નવો પ્રેમ જિંદગીભર આપતા રહેજો બાપ। દસમ સ્કંદની શરૂઆત થાય ને મારો કૃષ્ણ આવે છે એટલે મને કહેવું ગમે છે। જુઓ મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે। મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે। સવ
પડઘા સંભળાય મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. એની સવારીના સુર સંભળાય મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સુણાય મોહન મારો આવે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. જુઓ મંગલ ઘંટ સુનાય મોહન મારો આવે છે. રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એની સવારીના પડઘા સુણાય મોહન મારો આવે છે. ભગવાને વેજંતી માલાઓને પહેરી છે સાહેબ, અને જ્યાં પોતાની કેડમાં ખોસેલી વાસલીને કદમના વૃક્ષને ટેકો દઈ જમણા પગની આંટી મારી અને અધ્રાર્પિત કરે અને શું વેણુનાદ કરે. રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એની સવારીના એની સવારીના પડઘા સુનાય મોહન મારો આવે. લાગે છે કૃષ્ણ આવે છે એવું? કેટલા લોકોને અહેસાસ થાય છે કૃષ્ણ આવે છે હવે? વાંસળીને અર્ધરાર્પિત કરે અને વેણુ નાદ કરે. ગોપીઓના કાન કૃષ્ણની મોરલીની ધૂન સાંભળવા માટે તરસતા હોય છે સાહેબ. ક્યારે કૃષ્ણ વેણુનાદ કરે અને ક્યારે અમે જઈએ. દસમા સ્કંદની શરૂઆતમાં ચોથા દિવસનો સંધ્યાકાળ છે. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી મેં એવું સાંભળ્યું હતું કે મારા દાદાઓની સાથે કોઈ કૃષ્ણ હતા,
દ્વારિકાવાળા કૃષ્ણ રહેતા હતા. હા રાજા, તારી વાત સાચી છે. દ્વારિકાવાળા કૃષ્ણ તારા દાદાઓની સાથે હતા. તો બાપજી એક કામ કરો ને, એ કૃષ્ણના, મારા નાથના, મારા કનૈયાના એ જીવન ચરિત્રોની કથા મને સંભળાવો ને. અને એક વાત યાદ રાખજો, મારી વિનંતી છે આપને કે હવે મારો ઠાકુર પધારે છે. મારા ઠાકુરની કથામાં તમે જરાય સંક્ષિપ્ત ન કરતા, મારા ઠાકુરની કથા મને વિસ્તારથી સમજાવજો. મારો ઠાકુર પધારે છે, મને મારા કનૈયાની કથા સંભળાવો. રાજા, ચોથા દિવસનો આજ સંધ્યાકાળ છે. તે જલપાન નથી કર્યું, ફળ આહાર નથી કર્યું. જો તને ભૂખ લાગી હોય તો ફળ આહાર કરી લે, અને તરસ લાગી હોય તો જલપાન કરી લે. રાજા, નહીં બાપજી, મને નથી ભૂખ લાગી, નથી તરસ લાગી. કારણ જ્યાં કથાપાન મળે ત્યાં જલપાનની શું જરૂર છે? મારે જલપાન નથી કરવું. તમે મને મારા ઠાકુરની કથા સંભળાવો, મારા કૃષ્ણની કથા સંભળાવો. આટલી રતિ જોઈ, આટલો ભાવ જોઈ અને સુખદેવજી મહારાજ અતિશય આનંદ પામી અને સાધુવાદ દેતા કહે છે, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાત પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મશગ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. જ્યાં ભાગવતને પ્રાધાન્ય આપ્યું છે સાહેબ, ને મારે જળની જરૂર નથી, મારે મારા ઠાકુરની કથા સાંભળવી છે. સાંભળ રાજા, મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થાય છે. ખૂબ દાયજો અપાયો, અને જ્યારે દીકરીને વિદાયનો પ્રસંગ આવે છે એ સમયે મથુરાનો રાજા એવો કંસ પોતાની બહેનને વળાવવા માટે નીકળે છે ત્યારે પોતે સારથી બન્યો છે. બધા મથુરાના લોકોએ એને વધાવ્યો છે. જુઓ તો ખરા, ક્યાં રાજા અને ક્યાં એક સારથી પોતાની બહેનને કેટલો પ્રેમ કરે છે. આજ પોતાની બહેનને મૂકવા માટે પોતે સારથી બની ગયો. ખૂબ ગમ્યો છે બધાને. પણ એ કંસનો પાપાચાર હતો આ જગત ઉપર. એટલે પોતાની બહેનને દેવકી અને વસુદેવને રથમાં બેસાડીને જ્યાં લઈને જાય છે એ સમયે ભગવાનને થયું કે મારે જે મા દેવકીના ઉદરથી જન્મ લેવો અને મારી માના જ રથનો સારથી વળી આ દુષ્ટ કંસ આ ન ચાલે. એટલે ભગવાને બરાબર જ્યારે રથ મધ્યમાં પહોંચ્યો, માર્ગમાં જાય છે, આકાશવાણી થઈ કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન કહીને આટલો પ્રેમ કરે છે, રાજા મટી અને સારથી બન્યો, પણ તને ખબર નથી તારી બહેન દેવકીનું 8મું સંતાન તારું મૃત્યુ, તારો કાળ છે. શબ્દને સાંભળ્યા આકાશવાણીના એકદમ ઘોડાની લગામો ખેંચી રથને ઊભો રાખ્યો છે. નીચે ઉતરી દેવકીનો હાથ પકડી નીચે ઉતારી અને વાળનો ચોટલો પકડી અને આ ધરતી ઉપર કંસ ઢસડે છે. જેના માથે એ રાજા મટી અને સારથી બન્યો તો એ જ દેવકીને હવે ઢસડી રહ્યો છે. દેવકી કહે છે, ભાઈ શું કરે છે તું? આ કંસ કહે છે તે વચન ન સાંભળ્યું આકાશવાણીનું? તારા 8મા સંતાનથી મારું મૃત્યુ છે. કંસે વિચાર લીધું કે 8મું સંતાન તો આવે ને કે જો માં રહે. દેવકીને જ મારી નાખું એટલે 8મું સંતાન આવે જ નહીં, મારે મૃત્યુનો ભય ન સતાવે. જ્યાં ખડગને કાઢી અને દેવકીને મારવા જાય એ પહેલા વસુદેવજી મહારાજ હાથ પકડીને કહે છે, મહારાજ શું કરો છો? એક સ્ત્રી હત્યાનું પાપ કરશો? તમારી બહેન છે એને મારશો? એને પણ કહે છે કે વસુદેવજી મહારાજ તમે આકાશવાણીના વચનો સાંભળ્યા નહીં? વસુદેવજી કહે છે કે મહારાજ હું તમને વચન આપું છું, તમે દેવકીને ન મારો. અમારી સંસાર વાટિકામાં જેટલા પણ સંતાનો થશે એ બધા સંતાનો હું તમને આપી દઈશ, તમે દેવકીને ન મારો. કંસને આ વાત જરાક મગજમાં ઉતરી છે. વસુદેવ અને દેવકીને બંદી બનાવી કારાવાસમાં કેદ કર્યા છે. કારાવાસની અંદર કેદ કર્યા. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. સંસાર વાટિકામાં વસુદેવ અને દેવકીને પ્રથમ પુષ્પ ખીલ્યું. એક બાળકનો, દીકરાનો જન્મ થાય છે. વસુદેવજી મહારાજ કહે છે, દેવી લાવો એ બાળકને કંસને દેવાનું છે. પતિદેવ આ તો મારું પહેલું બાળક છે, આને મારીને શું કામ મને માને મારી કુખ શું કામ એને ઉજળ બનાવો છો? આને ન મારો. વસુદેવજી મહારાજ કહે છે, દેવી મેં આપેલું વચન
મારે પૂર્ણ કરવું રહ્યું, વચન નિભાવવાનું જ રહ્યું છે. મારું વચન મિથ્યા ન થાય. દેવકીના હાથમાંથી બાળકને લઈ વસુદેવજી મહારાજ કંસ પાસે જઈને કહે છે, લ્યો મહારાજ, અમારી સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ આ પેલું બાળક. કંસે વિચાર કર્યો, આ તો પેલું છે, મારું મૃત્યુ તો 8માંથી છે, આને શું કામ મારું? કંસ કહે છે, વસુદેવજી મહારાજ, આ તો મારો ભાણેજ છે અને બાળ હત્યાનું પાપ હું શું કામ લઉં? આ તો પેલો છે, મારે તો 8માંથી મતલબ છે. મહારાજ, હું પણ આપણે એ જ કહેવાનો હતો, પણ હું શું કહું આપને? મેં મારું વચન નિભાવ્યું છે, મેં તમને બાળક દેવા માટે આવ્યો છું. પછી આપણને જેમ લાગે તેમ જાઓ, આ બાળકને પાછું લઈ જાઓ, દેવકીને આપી દો. વસુદેવજી મહારાજે આવીને દેવકીના હાથમાં આ બાળક આપ્યું. લે, કંસે આ બાળક પાછું મોકલાવ્યું છે, એને તો 8માંથી મતલબ છે. થોડા દિવસો વ્યતીત થયા, આ વાતની ખબર દેવર્ષિ નારદને પડી. એટલે નારદે કીધું કે આમ નહીં ચાલે, કારણ કે કંસ જો બાળકને મારશે નહીં તો પાપનો ઘડો ભરાશે નહીં, અને પાપનો ઘડો ભરાશે નહીં તો કૃષ્ણ પ્રગટશે નહીં. સાહેબ, નારદ આવ્યા છે કંસ પાસે. કંસ, કુશળ મજામાં બધું? અરે નારદજી, આપના આશીર્વાદથી બધું કુશળ છે, બધું ક્ષેમ છે. નારદ કહે છે, ખાક ક્ષેમ હોય? આકાશવાણીના વચનો ભૂલી ગયો? અરે નહીં મહારાજ, મને બરાબર યાદ છે કે દેવકીના 8મા સંતાનથી મારું મૃત્યુ છે, પણ હજી તો દેવકીને પેલું બાળક આવ્યું છે, હું 8માની રાહ જોઉં છું. નારદ કહે છે, તું મહામૂર્ખ છે. આકાશવાણીના વચનો શું હતા? દેવકીના 8મા સંતાનથી મૃત્યુ, પણ ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, ક્યાંથી? મહારાજ, આ વાતનું સમજો નહીં તમારી. દેવર્ષિ નારદે એક ફૂલ મગાવ્યું. એક ફૂલની 8 પાંખડીઓ રખાવી અને એક પાંખડી ઉપર હાથ રાખીને કહે છે કે રાજા, ગણ અહીંથી 8મું કેટલામું છે? એ ગણી લીધા બાદ વળી પાછી બીજી પાંખડી, ત્રીજી પાંખડી, બધી જ પાંખડીઓ ઉપર આંગળી રખાવી અને કંસને એવો ભ્રમિત કર્યો છે. કંસ કહે છે, મહારાજ, નારદજી તમે એમ કહો છો બાળકને મારી નાખું? કંસ કહે છે, નારદજી કહે છે કે હું એવું નથી કહેતો કે તું બાળકને મારી નાખ. હું તો તને બસ માત્ર આકાશવાણીના વચનોનો અર્થ સમજાવવા આવ્યો હતો, બાકી તારે જે કરવું હોય તે કર. હું આ ચાલ્યો, નારાયણ નારાયણ. નારદજી નીકળી ગયા. કંસે વિચાર કર્યો કે મારે હવે કોઈ જાતનો ભય મારા ઉપર રાખવો નથી. ગયો કારાવાસમાં. દેવકીને કહે છે, લાવ દેવકી તારા બાળકને. દેવકીએ ખૂબ આજીજી કર્યા છે, ભાઈ આ તારો ભાણેજ છે, તને શું મારશે? છતાં પણ કંસ ન સમજ્યો. દેવકીના હાથમાંથી બાળકને છીનવી લઈ અને વસુદેવ અને દેવકીની નજર સામે એ બાળકના મસ્તકને, એના 2 પગ પકડી અને બાળકને દિવાલમાં પછાડી અને મોતને ઘાટ ઉતાર્યો. દિવાલ ઉપર રક્તની ધારાઓ છૂટી ગઈ છે. ભાગવતકાર કહે છે, આમ કરતા કરતા 6 બાળકોને માર્યા છે. એમ કહે છે કે કારાવાસની એક પણ દિવાલ એવી નથી કે જ્યાં દેવકીના બાળકોનું રક્ત ન હોય. એ રક્તને જોઈ અને દેવકી સતત રુદન કર્યા કરે છે, એના દીકરાઓને યાદ કર્યા કરે છે. પાપાચાર વધ્યો અને અંતે કહેવાય છે કે ભગવાન સ્વર્ગના દેવતાઓ વિષ્ણુ પાસે ગયા. નારદ પાસે જઈ આ ધરતી પણ ગાયનું રૂપ લઈ અને ભગવાન નારાયણ પાસે ગયા છે. નારાયણ પાસે જઈને પ્રાર્થના કરે છે કે હે નારાયણ, હે વિષ્ણુ, હવે આ ધરતી પર પાપાચાર વધ્યો છે અને ધરતી પણ કહે છે ગાયના રૂપની અંદર આવેલી કે પ્રભુ, મારા ઉપર કદાચ મોટી મોટી બિલ્ડિંગો થાય ને એનો મને વજન નથી લાગતો, પણ આ ધરતી પર જ્યારે પાપ વધે છે ત્યારે પાપનો વજન મને લાગે છે. માટે હે નાથ, હવે દયા કરો, આપ હવે આપણું પ્રાગટ્ય લ્યો અને આ કંસનો પાપાચાર બહુ વધ્યો છે, હવે એ કંસના પાપાચારને એમાંથી અમને છોડાવો. દેવતાઓએ પ્રાર્થના કરી ભગવાનની અને ભગવાન કહે છે કે હે દેવતાઓ, તમે તમારા સ્થાનકે ફરી પાછા જાઓ. હું મારી વાક સુધા અને મારી લીલા સુધા હું આ જગતને આપી રહ્યો છું. તમે જાઓ, હવે તમે નિર્ભય થઈ જાઓ, હું આવી રહ્યો છું. અને એ સમયે તમામ દેવતાઓ ગયા અને ભગવાને એ જ સમયે શેષને બોલાવ્યા. શેષને કહે છે કે શેષ, રામા અવતારમાં તમે મારા નાના ભાઈ બનીને ખૂબ સેવા કરી, પણ હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો અને હું તમારી સેવા કરીશ.
દેવકીના ઉદરમાં જઈને તમારું સ્થાન ગ્રહણ કરો, ત્યાંથી તમારું સંકર્ષણ થઈ અને રોહિણીના બીજા પત્ની વસુદેવજીના બીજા પત્ની રોહિણી છે, એ રોહિણીના ઉદરમાં તમે જાશો એટલે દેવકીનું 7મો ગર્ભ પણ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા. શેષ ગયા દેવકીના ઉદરમાં. આ બાજુ ભગવાને માયાને બોલાવી. માયા, તું જ્યાં સુધી મને આ લીલામાં સહાય નહીં કરે ત્યાં સુધી હું આ લીલા નહીં કરી શકું. એક કામ કરો, દેવકીના ઉદરની અંદર રહેલા શેષનું સંકર્ષણ કરી અને રોહિણીના ઉદરની અંદર પધરાવો અને તમે નંદ બાબાને ત્યાં યશોદાની ગોદમાં આવજો અને હું દેવકીના કુખથી આવીશ. તમે મને આ લીલામાં થોડીક સહાય કરો, હું તમને આ જગતની અંદર મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. અને ચંડી પાઠમાં લખ્યું, નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદજીના ઘરે જવા માટે જે સહાય કરી અને એ જ માયા, એ જ શક્તિ એટલે મહામાયા. મહામાયા તરીકે જગતમાં પ્રસિદ્ધ કરી છે. તમે મને સહાય કરો. ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા. એ જ સમયે માયાએ સંકર્ષણ કરી અને શેષને રોહિણીમાં પધરાવ્યા. શેષ રોહિણીમાં, માયા યશોદામાં અને સ્વયં બ્રહ્મ હવે દેવકીમાં પધાર્યા છે. દેવકીના ઉદરની અંદર બ્રહ્મ પધાર્યા છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને કહેવાય છે કે ભાદરવા સુદ છઠના દિવસે ભગવાન દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ દાઉજી મહારાજ કી જય. ભગવાન દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું ભાદરવા સુદ છઠના દિવસે. આ બાજુ સૈનિકોએ સમાચાર આપ્યા કંસને, મહારાજ દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ કહે છે, ભાઈઓ એ તો સારું થયું, આપણે એકને ઓછો મારવો, બાળ હત્યાનું પાપ ન લેવું. હવે આવે 8મો અને કંસ હવે એકદમ સાવધાન થઈ ગયો. કારણ હવે આવે 8મો છે અને 8મો ગર્ભ આવે છે એટલે તૈયારી રાખો. તમામ સૈનિકોને કહે છે કે કડક એવો ચોકી પેરો કરાવ્યો. અને ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. સૈનિકોને આજ્ઞા આપી કે સાંભળો, જેવો પણ બાળકને રડવાનો અવાજ આવે એટલે તરત મને બોલાવી દેજો, જરાય વાર ન લગાડતા. કારણ હવે આવે 8મો છે. અને ભગવાને માયા કરી છે સાહેબ. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો, ઉનાળો ગયો અને ચોમાસું બેઠું, જેઠ માસ આવ્યો, જેઠ ગયો, અષાઢ આવ્યો. આકાશમાં વાદળાઓ બેવડા ત્રેવડા થઈ અને વરસવા લાગ્યા, વીજળીના કડાકાઓ થવા લાગ્યા, નદીઓ અને નાળાઓ મીંડા છલકાવા અને મોરલાઓ પોતાની ડોકના 3 ટુકડા કરી અને બોલે, દેડકાઓ મીંડા છે ગુંજારવ કરવા. અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દારૂરણકારમ મયુર પુકારમ કડીલા તારમ વિસ્તારમ નાલય સંભાલમ પ્યાસ્ય પારમ નંદકુમારમ નિરખારી કહે રાધે પ્યારી મેં બલિહારી કુકડી જાવો गिरधारी रे गिर को कुड़ी जाओ, गिरधारी रे गिर को कुड़ी जाओ. सब लोग तालियों के साथ कृष्ण का स्वागत कीजिए. બરાબર અષાઢ માસ ગયો, શ્રાવણ માસની શરૂઆત થઈ. હવે એક વાત સાંભળો બધા લોકો, કૃષ્ણ જન્મમાં કોને કોને આવવું છે? ગોકુળમાં જેટલા ના આવવું છે હાથ તો કરો. આમ તમારા લોકોને મને થોડીક હેલ્પ કરવી પડશે તો નંદ ઉત્સવમાં જવાશે. બરાબર છે? કરશો ને થોડીક મદદ? કેટલા લોકો મદદ કરશો? મોટામાંથી હા પાડો.
હું અહીંયાથી શ્રાવણ માસની તિથિઓ બોલતો જાઉં ને તમારે જોર જોરથી બોલવાનું ગઈ. શું બોલવાનું? જ્યાં સુધી આઠમ નહીં આવે ત્યાં સુધી આપણો કૃષ્ણ નહીં આવે. બરાબર? અષાઢ માસ પૂરો થયો અને શ્રાવણ માસની શરૂઆત થઈ. શ્રાવણ માસની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ. કેમ ઉભા રહી ગયા? અરે પણ હજી અંજવાળિયું છે. આ કનૈયો તો અંધારિયામાં આવ્યો હતો. અંજવાળિયાનો પક્ષ પૂનમ ગઈ અને અંધારિયું પક્ષ શરૂ થયું અને એકમ, બીજ તો નહીં આવે. તમારે લોકોને બોલવું ન હોય તો અંધારિયાની ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, થેપલા થઈ ગયા. સાતમ ગઈ તો શીતલામાના મંદિરે કુલેર જારી આવ્યા કે નહીં? આઠમ, અષ્ટમીનો સવારનો સૂર્ય ઉદય થયો અને યમુના જળ બે કાંઠે વહી રહી. આકાશમાંથી મુશળધાર વરસાદ થયો શ્રાવણ માસમાં. नटखट बंसी वाले गोकुल तेरा, मेरी अखियाँ तरस रही अब गोया. नटखट बंसी वाले गोकुल तेरा, मेरी अखियाँ तरस रही अब गोया. खट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. बड़े भई नंद लाला, तेरी राह दिखे ब्रिजबाला. बड़े भई नंद लाला, तेरी राह दिखे ब्रिजबाला. सब दुनिया मिलकर कहे અષ્ટમીનો સવાર થયો. બધા દેવતાઓ ભગવાન પાસે જઈ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ હવે તમે પધારી જાવ ને. ભગવાન કહે છે, ઉભારો ભાઈ, આપણે એક વાત નક્કી કરી લઈએ. હું આવું ખરો પણ તમારે વાત યાદ રાખો, રામ અવતારમાં આવ્યો, મેં તમામ મર્યાદાઓનું પાલન કર્યું. એક વચન, એક બાણ, એક સ્ત્રી, આ બધું મેં માન્ય રાખ્યું. કૃષ્ણ અવતારમાં આવું, તમારે કોઈને મારી લીલામાં શંકા નહીં કરાય. બોલો તો આવું? દેવતાઓ કહે, ભલે પ્રભુ આપ આવો, તમે જે લીલા કરશો એ બધી સત્ય હશે. હું અહીંયાથી એક શ્લોક ગાઈશ અને આ શ્લોકમાં સત્ય શબ્દ કેટલી વાર આવ્યો એ તમારે શોધવાનો છે. બરાબર છે? ધ્યાન દઈને સાંભળજો, કાન ખોલીને સાંભળજો, વાતો બંધ કરીને સાંભળજો. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસી યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. કેટલી વાર આ સત્ય શબ્દ આવ્યો? અગિયાર વાળા છે, હાથ ઊંચો કરો. જેને 11 વખત સત્ય શબ્દ સંભળાયો છે એકાદશીનો 11નો. જેને 10 વાર સંભળાણો છે હાથ ઊંચો કરો. જેને સંભળાણો નથી હાથ ઊંચો કરો. જેને 21 વખત સંભળાણો છે હાથ ઊંચો કરો. 21 વાર. જેને 8 વાર સંભળાણો એવું હાથ ઊંચો કરો.